વરસાદ ને પવન રાતે બહુ જ ને આજે પણ આગાહી છે. વાવાઝોડાનો માહોલ અત્યારે ફૂલ થઈ ગયો છે. કારીગરો લાઈટ વાટે ઉભા છે. સરસ મજાનું ચિત્ર દોર્યું છે. આ નિશાળે વેકેશનમાં પ્રોજેક્ટ કરવા આપ્યો હતો. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આપણે જે અત્યારે જગતના ભાટિયા મોબાઈલ મારી પાછળથી જોઈ શકતા છે ને અમે ક્લાસમાં થઈ દીધો છે અને વરસાદી માહોલ થઈ ગયો છે. મારે જવાનું છે વિકાસક્રમમાં અને કરણભાઈનું અને કિનલબેનનું અપડેટ થયું છે કે નહીં જોડાવજો, કારણ કે સંજય સાહેબનો ફોન આવ્યો હતો, એમને ફોટો મોકલવાનો છે. તો હું જાઉં છું, આ વરસાદ આવ્યા પહેલાં હું ત્યાં પહોંચી જાઉં, કારણ કે વરસાદ આવશે ને તો એક કામ નહીં થાય. એ તો વાતાવરણ સારું છે થોડું, ત્યાં પડીશ ને જ્યાં વરસાદ આવી જાય તો વિડીયોમાં એન્ડ સુધી જોડાનેલા રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જો અત્યારે માહોલ ગજબનો વરસાદ, ગજબનો વાદળા થઈ ગયા છે અત્યારે અને ફૂલ તૈયારી છે વરસાદ આવી. આપણે પતિકાશ્રમનો નજારો છે મિત્રો, ખાસ જોઈ શકો છો. વાવાઝોડાનો માહોલ અત્યારે ફૂલ થઈ ગયો છે મિત્રો. પતિકાશ્રમ ને પહોંચ્યો ને વરસાદે ભૂગા કાઢી નાખ્યા ને હવે આપણું કામ પતી ગયું ને આપણે જતા રહીએ કારખાના બાજુ. પાલીતાણા જગાત નાખે પાણી કરી દીધા છે હાલતા આ સોંકડીએ. આ તમે મિત્રો જોઈ શકો છો, કારણ કે વરસાદ અનરાધાર પડી ગયો. વરસાદ તો રહી ગયો. મારી પાસે લાખાભાઈની હોટલ છે, ત્યાં મારે ઊભું રહેવું પડ્યું ફૂલ વરસાદના કારણે, કારણ કે કારખાને પોગાય એવું હતું નહીં. ને ચારે બાજુ જો અત્યારે વાહન પાણી કરી દીધું છે અને વરસાદ પણ હવે શાંત પડી ગયો. વાતાવરણ જો કે હજી ગંભીર જ છે, હજી ક્યારે આવે એનું નક્કી નથી, પણ હવે આપણે કારખાને પહોંચી જઈએ એટલે પછી વાંધો નહીં. તે કારીગરો લાઇટ વાટે ઊભા છે. જો કોપડામાં કાંઈ લાઇટ છે નહીં એટલે બધા વાટ જોઈને બેઠા છે લાઇટની. હવે ગાડી મીકવાની આ બધા કારીગરોને બધાને રાવણ થાય, કારણ કે આમાં બધા પાણી ભરાઈ જાય. હવે આપણે કારખાનું પણ ચાલુ થઈ ગયું છે. કારખાને જોકે પહોંચ્યો પણ આપણે કાઢી છે હરણ, અને જોકે અમારે તો અહીંયા પાવર છે, જનરેટર છે એના કારણે, અને બહાર જે હરણ આપણે મંજાવા નાખી છે ત્યાં કાંઈ પાવર છે નહીં, તો આપણે હરણ મંજાવાની વાટે બેઠા છીએ. હરણ લેવા ગયો છે ભાઈબંધ. મિત્રો વાગી ગયા છે 4 અને ખાસ ભૂપતભાઈનો ફોન આવ્યો હતો કે મરણ થઈ ગયું છે. ભૂપતભાઈના તાકીદ થાય છે અને ગામમાં જવું છે. તો જોઈ આરી બાજુમાં દેખાતું છે વરસાદ તો એ ચાલુ જ છે અને 5 વાગ્યે એમની અંતિમ યાત્રા છે. તો મારે તો ઘેર જ જવાનું છે, જે કારખાને કાંઈ રજા પડી નથી. જોકે પલળતું જવાનું છે. રહેજો મિત્રો વિડીયોમાં, અને હું જાઉં છું હવે ઘરે. મિત્રો તો પાલીતાણાથી પહોંચી ગયું ઘરે. તો કે રસ્તામાં વરસાદ ગજબનો હતો અને કોરા ખાતા 5 વાગ્યા પહોંચ્યું અને કારખાને થઈ ગયા ઘેરે. તો વરસાદ આવે છે લાટ બધો. આજ તો કડાકા ને બડાકા બહુ થયું જો, અને શેરીમાં પાણી પણ ભરાઈ ગયું છે. The next day. જય માતાજી મિત્રો, આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે રાત્રે તો પાલીતાણેથી આવ્યો, વરસાદ ગજબ જ હતો. જોકે કાંઈ વરસાદનો આપણે કાંઈ શૂટ કરવાનો કાંઈ ગાળો રસ્તામાં રહ્યો નહીં. અને ઘેરે આવ્યો ત્યાં ઘેરે પણ પાવર, કારણ કે વાવાઝોડું હતું એટલે લાઇટો બધે કાઢી નાખી હતી. અમારે તો જોકે તાર તૂટી ગયા હતા, નકર અમારે પાવરની ઓછી અસર પડે, ઓછી જાય, પણ રસ્તામાં તાર તૂટી ગયા હતા પવનના કારણે અને કાઢી નાખ્યું હતું. એવું બધું હતું ભાઈ, એના કારણે કાંઈ આપણે રાતે શૂટ થયું નહીં. મારા ભાઈ જો, જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી ફનાબેન, જય માતાજી. વાહ, મારા બેન જો કિનલબેન, દેશી સુલેની મસ્ત. જય માતાજી કિનલબેન. સુલો જેગવે છે ભાઈ. જય માતાજી. બળતણ પેલી ગયા છે તો મહેનત કરે છે અમારી કિનલબેન. કહ્યું ના કાંઈ કિનલબેન? તો સારું, સુલો જેગવી નાખે અમારા કિનલબેન, અને ભાખરી પણ બનાવવાની બાકી છે. તો ભાખરી પણ બનાવી નાખે. આ જો વાટે જ બધા બેઠા છે. આ બધા ભાખરી સવારમાં ખાવાની હોય, વાટે જ બેઠા હોય બધા. વરસાદ ને પવન રાતે બહુ જ ને આજે પણ આગાહી છે. આ તમે મિત્રો આ વાદળો થયું વાતાવરણ તમે જોઈ શકો છો, કારણ કે
ગજબ પવન હતો રાત્રે અને વાતાવરણ એટલું હતું ગાડી લઈને તો ગાડી પણ ખેંચાતી હતી એવું હતું. ભાઈ દૂધ લેવા જતા લાગે. દૂધ લેવા જાવ છો? જાઓ જાઓ સંજયભાઈ ઘરે દૂધ લઈ આવો જલ્દી જલ્દી જાઓ ફટોફટ ચા દૂધ બનાવી નાખીએ વરસાદ આવે એ પહેલા. તો વાતાવરણ થઈ જ ગયું છે પાછું વરસાદી માહોલ હો. પાછો વરસાદ આવવાનો છે. ઊની ઊની રોટલી કરવાની છે ને કેમ ગાવાનું? આવરે વરસાદ ટેબરીયો વરસાદ થયો અમારા ગરંતભાઈ. વરસાદ આવે ને એટલે એવું ગાવાનું શરૂ કરી જ દેશે અમારા ગરંતભાઈ. તો ભાઈ દૂધ લઈ આવો જાઓ જલ્દી જલ્દી. કિનલબેન જો આજ ધૂળ નહીં ઉઠતી હોય કા કિનલબેન? આંગણું સાફ કરવામાં હે કિનલબેન? આજ નહીં ઉઠતી ને? આજ તો મજા આવતી છે જો વાળવાની. આ દેશી સુલાની ભાખરી ભાઈ બનવા મળી છે ભાઈ. કાંઈ ઘટે નહીં હે. કેવા બધા રાહ જોઈને બેઠા છે. જય માતાજી ભાઈ. ભાખરી ફૂલ ઉતાવળ થઈ જાય વહેલા છતાં બધા સુઈ ગયા હોય ટાઈટ ના અને અત્યારે ભૂખ લાગી છે કા ભાઈ? ચાલો સવારમાં થઈ ગયું છે જમવાનું તૈયાર. જો સરસ મજાની ભાખરી ચા અને અડદની દાળ મસ્ત મજાની. ચાલો જમી લેવી. શાન ભાખરી આપણે જમી લીધું છે સવારમાં. પેટ ભરાઈ ગયું મજા આવી ગઈ. સવારમાં હું નાસ્તો કરું તો જ મને મજા આવે એવું છે ભાઈ. લાઇટ બિલ બે ઘરના બાકી છે. આજે આ કામ કરવાનું છે કારણ કે તારીખ પણ આની લગભગ વહી ગઈ છે. 7 તારીખ હતી પણ આજે 7 તારીખ થઈ ને પિંચીબેન? કેટલી થઈ? 7 થઈ અને છેલ્લી તારીખ જ લગભગ આજ હતી. તો આજ આનું કામ આજ પતાવી દેવાનું છે. ગરંતભાઈ જો અમારે રમકડા બધા ખોલીને બેસી ગયા છે. શું ગરંતભાઈ શું કાઢ્યું હતી મેં? રમકડા કાઢ્યા. આ શું ફેરવો છો? અરે વાહ લે મારા સકડી કાઢી હે રમકડામાંથી કા ગરંતભાઈ? એવું છે અમારા ઘરે જો કાઢ જ કરે. આ બધા જે જોવે પાછું કાઢી અને આ ટોપલી પાછો પેક કરીને મૂકી દે એટલે આડાવાળા ન રખડે. એવું અમારા ગરંતભાઈ નું કામ છે હો ભાઈ. છૂટા ન રખડવા દે. ફનાબેન ને આ નિશાળે વેકેશનમાં પ્રોજેક્ટ કરવા આપ્યો હતો. કેટલો સરસ મજાનો છે બનાવી નાખ્યો અમારા ફના. વેકેશનમાં પ્રોજેક્ટ છે અમારા કિનલબેન એને કરેલો છે. સરસ મજાનું ચિત્ર દોર્યું છે. આ સડાસડી વાળું ચિત્ર હતું. આ કિનલબેનનું ચિત્ર છે. આ વંશીબેનનું ચિત્ર છે. બેમાંથી કોનું ચિત્ર સારું છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. મને તો જો આ બેટ બહુ મસ્ત ગમે છે. એનું બનાવેલું છે. 1 નંબર છે કાંઈ ઘટે નહીં. ચિત્ર તો જો કે બે સારા જ છે પણ કિનલબેનનું પેન્ટિંગ થોડુંક પેન્સિલમાં વધારે ઘાટું દેખાય છે. થોડુંક વધારે આછું દેખાય છે. સરસ સરકારનો પ્રોજેક્ટ આવ્યો છે. આવો બધો કંઈક કરે છે. બીજા બધા ઘણું બધું લેશન છે એ પ્રવૃત્તિ કર્યા રાખે છે કા? તો કે રખડવા તો કોઈ જાતા નથી. પ્રવૃત્તિ મેનેજ બધી ચાલુ છે લેશનની. આવું બધું કામ કર્યા રાખે છે ભાઈ. આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. કાલ જો કે વરસાદનો અને આગાહી વાતાવરણ એવું હતું ગજબનું અને આજે પણ છે આગાહી. તો ધ્યાન રાખજો. બાળકોનું પણ ધ્યાન રાખજો કારણ કે પવન એટલો આવે છે અતિશય અને વરસાદ પણ પડી શકે છે. કરા પણ પડે છે. અમુક અમુક વિસ્તારમાં કરા પણ પડ્યા છે. ગઢડા સણોસરા બાજુ પટ્ટીની અંદર સમાચાર હોય કે ભાઈ કરા પડ્યા છે. જોકે અમારે તો કરા નથી પડ્યા. અમારે વરસાદ જ આવ્યો છે. તો ધ્યાન રાખજો બાળકોનું અને તમારું પોતાનું જેથી કરીને કાંઈ આફત ના આવે કે. તો બસ મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.